રામ રામ ખેડૂતો, કેમ છો બધા મજામાં ને? એગ્રી ફીચરના આજના વિડીયોમાં આપણે જે ટ્રેક્ટર જોવાના છે એ છે સોલિસનું 5724 એસ સિરીઝનું ટ્રેક્ટર, 57 હોર્સ પાવરનું મોન્સ્ટર ટ્રેક્ટર કયો ને એકદમ બેસ્ટ. તો એ બેસ્ટ ટ્રેક્ટરની આપણે જ માહિતી લેવાના છે, A to Z બધી માહિતી લેવું. કેવું કાનું એન્જિન મળીએ અને ટ્રાન્સમિશન, હાઇડ્રોલિક્સ એમાં બધામાં આપણે શું વસ્તુ મળીએ, કઈ કઈ જગ્યાએ નવા બેનિફિટ મળીએ, A to Z બધી માહિતી લેવું આપણે ટ્રેક્ટરની. હવે કલર કોમ્બિનેશન ને લુક ને ગ્રાફિક્સ ને ત્યાંથી શરૂઆત કરીને તો સોલિસના બધા ટ્રેક્ટરોમાં જે આવે ને એકદમ એરોડાયનેમિક જ સિંગલ પોસ્ટ બોનટ, એ ટાઈપનું એકદમ સિંગલ પીસ બોનટ છે, એરોડાયનેમિક. અને એમાં સોલિસનો સિગ્નેચર રેડ પેઇન્ટ કરેલો છે બોનટ અને ફેન્ડર એમાં બધામાં. એ સિવાય આની જે ચેસીસ જે છે આખી ચેસીસ મેટ બ્લેકમાં પેઇન્ટ કરેલી છે. અને ગ્રાફિક્સની વાત કરીએ તો ગ્રાફિક્સ જે આપણે સિલ્વર ક્રોમ પ્લેટેડ પ્લેટની અંદર સોલિસ અને 5724ની બ્રાન્ડિંગ મળે. એ સિવાય એસ સિરીઝનું સ્ટીકર આપણે અહીં મળે કંઈક આ પ્રકારનું. એ સિવાય આપણે આમાં કંપની જે કહે ને સોલિસ કંપની પોતે એમ કહે છે કે આમાં 7 સ્ટેજ કુલિંગ ટેકનોલોજી આવે, કે અલગ અલગ 7 જગ્યાએથી વેન્ટિલેશનની હવા પસાર થઈ શકે, આરપાર થઈ શકે. એ પ્રકારની એક વેન્ટ અહીં ઉપર આપેલો છે, એક વેન્ટ અહીંયા પાછળ આપેલો છે, બંને બાજુની સાઈડમાં જારીમાં પાછળ એક વેન્ટ આપેલા છે. પ્લસ એ સિવાય બંને બાજુની સાઈડ પ્રોફાઇલમાં એક જાળી આપેલી છે વેન્ટિલેશન માટે ફ્રન્ટમાં અને ઉપર. એ ટાઈપની 4 જાળી આપેલી છે હવા અંદર લેવાની, અને 3 જાળી આપેલી છે ગરમ હવા પાછી બહાર કાઢવા માટેની. એ ટાઈપનું 7 સ્ટેજ કુલિંગ ટેકનોલોજીવાળું ટ્રેક્ટર છે. એ સિવાય વચમાં ક્રોમ પ્લેટેડ સોલિસની બ્રાન્ડિંગ કરેલી છે 3D કટિંગ ટેક્સ્ટની અંદર. અને લાઇટની વાત કરી તો ફૂલ હેવી ડ્યુટી LED પ્રોજેક્ટર હેડલેમ્પ આપેલા છે, જે મોટી મોટી ગાડીઓમાં બધામાં આપેલા હોય ને એ ટાઈપના LED પ્રોજેક્ટર હેડલેમ્પ આપેલા છે લો બીમ અને હાઈ બીમ માટે. એ સિવાય અલગથી આ પ્રકારની SL લાઇટ કયો એટલે કે સ્પેશિયલ લાઇટ કયો કે DRL કયો એ ટાઈપનું લાઇટનું અરેન્જમેન્ટ આપેલું છે. એ સિવાય 4 વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટ છે, અને એની અંદર આપણે પ્રોપર રિસ્ટ્રેનેબલ ફેન્ડર મળે, કે આપણું ટાયર ટર્ન લે ને એટલો ટર્ન કદાચ ફેન્ડર ના લઈ શકે, કોઈ જગ્યાએ ફેન્ડર અડતો હોય તો એ આપમેળે જ પાછું પોતાની જગ્યાએ આવી જાય. એ ટાઈપનું રિસ્ટ્રેનેબલ ફેન્ડર છે. અને ફૂલ હેવી ડ્યુટી ફાઇબરનો ફેન્ડર છે, કે જેના લીધે અહીંથી આપણે કોઈ પાણીમાં કે પડલિંગ કે કરતા હોય ને આ ટ્રેક્ટરથી કે તો કોઈ ગારો કે ઉડીને આપણે પાછળના ટાયરમાં કે ઓપરેટરને કે ના ઉડે એનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું હોય. અને ફેન્ડરનું જે ફિટમેન્ટ છે ને એ બધું પ્રોપર ફૂલ હેવી ડ્યુટી મેટલના બ્લોકથી કરેલું છે, અને એની ઉપર ફાઇબરનું ફેન્ડર આપેલું છે. એની વાત કરીએ તો 9/5/24ના આગળના ટાયર મળી જાય, અને આપણે 16/9/28ના પાછળના ટાયર મળી જાય. એ સિવાય પાછળના જે ટાયર છે એની અંદર આપણે 34 કિલોગ્રામની બંને બાજુના ટાયરમાં 34 કિલોની આ ટાઈપની અલગથી વજનની પ્લેટ લગાડેલી મળી જાય. 4 વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટ છે, 57 હોર્સ પાવરનું મોટું ટ્રેક્ટર છે. એનો મતલબ એ છે કે આ ટ્રેક્ટરને જે ભારિયાંગા કામ હોય, મોટા કામ હોય એમાં વધારે ઉપયોગ લેવાનો હોય, તો એમાં વધારે સારું પરફોર્મન્સ જોતું હોય તો આગળના ટાયર મોટા હોવા જરૂરી છે. એ સિવાય આગળના ટાયરમાંથી વજન હોવું જરૂરી છે. તો એના માટે એ બધી સુવિધા કંપની કરી દીધી કે આની અંદર આપણે 29 કિલોની 1 2 3 4 5 6 પ્લેટ લગાડેલી છે. 29 કિલોની એટલે કે લગભગ 176 કિલોગ્રામ જેટલો વજન જેરિકન વેટ લગાડેલો છે આગળ. એ સિવાય આગળ જે આ ચૂલો જે છે બ્રેકેટ એ ફૂલ હેવી ડ્યુટી વજનવાળો છે, કે જેના લીધે આગળ સારામાં સારો વજન છે, અને આપણા આગળના ટાયરને પૂરતા પ્રમાણમાં સારામાં સારી ગ્રીપ મળે એ ટાઈપનું ફૂલ હેવી ડ્યુટી વજનનું અરેન્જમેન્ટ કરેલું છે આગળ. એ સિવાય ફ્રન્ટ એક્સલની વાત કરીએ તો પ્લેનેટરી ગિયરવાળી ફ્રન્ટ એક્સલ મળી જાય આપણામાં, અને ફૂલ હેવી ડ્યુટી ફ્રન્ટ એક્સલ છે. કોઈ જગ્યાએ આમાં આપણે ભાંગતૂટ થાય કે લીકેજ આવીએ કે એવું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એ ટાઈપની લોડર ડોઝરમાં હાલે ને એ ટાઈપની કરારોની પ્લેનેટરી ગિયરવાળી ફ્રન્ટ એક્સલ છે, અને એની સાથે જ આવે ને એ ટાઈપનું બેલેન્સ ટાઈપ ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ છે. એકદમ ફૂલ હેવી ડ્યુટી પાવર સ્ટેરિંગ છે. આપણે હાથમાં પકડીને તો આખા હાથમાં માય નહીં ને એટલો ફૂલ મોટો હેવી ડ્યુટી સ્ટેરિંગનો જેક ને માઉન્ટ ને બોડી ને બધું છે. એ ટાઈપનું બેલેન્સ ટાઈપ ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ મળી જાય આપણા ટ્રેક્ટરની અંદર. એ સિવાય જે આનો ચૂલો જે છે એ એકદમ હેવી ડ્યુટી છે એ જ પ્રકારનો, અને એની અંદર લોડર ડોઝર ને એવા બધા ઇમ્પ્લિમેન્ટ લગાડવા હોય તો એના વોલે કમ્પ્લીટ
બધા કંપની ફિટેડ જ પ્રોવિઝન આપેલા છે કે અહીંયા આપણે લોડર ડોઝરની ચેસીસ અથવા કોઈ આગળ એવા ઇમ્પ્લિમેન્ટ લગાડવા હોય, ચાપ કટર કે રીપર કે, તો એના માટેની બધી સુવિધા પ્રોપર પોઝિશનિંગ ને હોલ પ્રોવાઈડ કરેલા છે. સિવાય બોનટને ખોલવા માટે સિમ્પલી આ બટન દબાવે અને બોનટને થોડુંક ઊંચું કરો એટલે પછી બોનટ આપમેળે એની ટોપ પોઝિશનમાં વહી જાય, ઉપર વહી જાય. અને એટલું હાઇટ લઈ લે છે ને બોનટ, આમ એકદમ ઊભું થઈ જાય બોનટ, બહુ જાજુ ખુલી જાય, જેના લીધે આપણે અહીંયા સફિશિયન્ટ ગેપ મળી જાય. મેન્ટેનન્સ ને વિયર એન્ડ ટીયર બધું ચેક કરવા માટે ને એના બધા માટે સારામાં સારો ગેપ મળી જાય. એ ટાઈપનું બોનટનું પ્લેસમેન્ટ છે. આખું સિંગલ પીસ જ બોનટ છે અને ફૂલ હેવી ડ્યુટી મેટલનું બોનટ છે અને એને હોલ્ડ કરવા માટે ડબલ ગેસ્ટડ આપેલા છે. એ સિવાય કંઈક આ પ્રકારનું છે આનું LED પ્રોજેક્ટર હેડલેમ્પનું સેટઅપ. આપણાને એર ફિલ્ટરની વાત કરીએ તો આપણામાં ડબલ એલિમેન્ટવાળું ડ્રાય ટાઈપનું એર ફિલ્ટર મળી જાય. લગભગ 6 થી 7 ઇંચના ડાયામીટરવાળું મોટું એર ફિલ્ટર છે. ડબલ એલિમેન્ટવાળું ડ્રાય ટાઈપનું એર ફિલ્ટર મળી જાય અને એમાં એ પ્રોપર ચોકિંગ સેન્સર છે કે એર ફિલ્ટર ચોક થાય અને આપણે કમ્બસ્શન ચેમ્બરમાં હવા ઓછી મળે તો આપણે આગળ ડેશબોર્ડમાં ઇન્ડિકેશન બતાવે કે એર ફિલ્ટરને ચોક થઈ ગયું છે એટલે રિપ્લેસ કરો કે સર્વિસ કરો. એ સિવાય રેડિએટરમાં કંઈક આ પ્રકારના લોકથી આગળ પ્રોટેક્શન જાળી આપેલી છે કે સીધો કચરો આપણા રેડિએટરમાં જઈ અને રેડિએટર ચોક ના થાય, કચરો જાળીમાં રહી જાય અને આપણે આરામથી નિયત સમયે રેગ્યુલર આ જાળીને સાફ કરી રાખી એટલે આપણું રેડિએટર ઓછું ડેમેજ થાય, ચોક ઓછું થાય અને આપણું ટ્રેક્ટર લાંબો ટાઈમ ઓપરેટ થાય ને તોય કોઈ ટ્રેક્ટર ગરમ થાય કે એવી કોઈ સમસ્યા નહીં આવે. એ પ્રકારની ફૂલ હેવી ડ્યુટી મેટલની રેડિએટરમાં પ્રોટેક્શન જાળી આપી દીધી. એ સિવાય કંઈક આ પ્રકારની જે જગ્યાએ બધા વોર્નિંગની જરૂર છે એ બધી જગ્યાએ પ્રોપર કુશનિંગની વોર્નિંગની એ બધા પ્રોપર આપેલા છે. રેડિએટર વાત કરી તો રેડિએટર છે ને આપણામાં કમર્શિયલ રેડિએટર્સનું ફૂલ હેવી ડ્યુટી મોટું રેડિએટર મળે. એલ્યુમિનિયમનું રેડિએટર છે અને મોટી સાઇઝમાં છે, સફિશિયન્ટ રેડિએટર છે કે આપણા ટ્રેક્ટરને લાંબો ટાઈમ સુધી ગરમ ના થવા દે, મિનિમલ ટેમ્પરેચરમાં ઓપરેટ થાય ને એ ટાઈપનું ફૂલ હેવી ડ્યુટી મોટું રેડિએટર છે એલ્યુમિનિયમનું. અને જે રેડિએટરનો ફેન છે એ પ્રોપર મેટલનો રેડિએટરનો ફેન છે અને મોટી મોટી બ્લેડવાળો છે કે જેના લીધે સતત બહુ ઝાઝા પ્રમાણમાં ઠંડી હવા રેડિએટરમાંથી પસાર થાય એટલે કુલન્ટ ઠંડુ થાય અને ઇન્જિનને પણ ઠંડી હવા પૂરતા પ્રમાણમાં મળ્યું રહીએ. એ ટાઈપના ફૂલ હેવી ડ્યુટી મેટલનો રેડિએટર ફેન છે. એ સિવાય કુલન્ટના ઓવરફ્લો માટેનું કન્ટેનર પણ આ બાજુમાં જ આપી દીધું. એ બાજુ આપણે 12 વોલ્ટ 35 એમ્પિયરનું સ્પાર્ક મિન્ડા કંપનીનું પાવરફુલ ઓલ્ટરનેટર આપી દીધું. અને એ સિવાય પાવર સ્ટેરિંગ અને હાઇડ્રોલિક એ બંને માટે અલગ અલગ સેપરેટ જ પંપ આપી દીધા છે કે જેના લીધે આની અંદર પાવર સ્ટેરિંગની સિસ્ટમ જ આખી અલગ છે, સેપરેટ જ છે આખી સિસ્ટમ પાવર સ્ટેરિંગ અને ગેર હાઇડ્રોલિકની, કે જેના લીધે કોઈ ત્યાંનું ઓઇલ ભેળસેળ થતું નથી અને એકાબીજામાં કોઈ એકમાં વિયર એન્ડ ટીયર આવે તો આપણે આરામથી એ એકનું કામ કરી શકીએ. બીજાને આપણે કોઈ ખોલ ફિટ કરવી કે કોઈ ખોટું હેરાન થવાની ખેડૂતને જરૂર ના પડે ને એનું એ પૂરું ધ્યાન રાખ્યું છે. અલગ અલગ જ સેપરેટ પાવર સ્ટેરિંગના ઓઇલ આપી દીધા. એ સિવાય આ ટ્રેક્ટરમાં પાવર સ્ટેરિંગની આખી સિસ્ટમ જ નોખી છે કે એનું ઓઇલ અલગ છે, પંપ અલગ છે, પાવર સ્ટેરિંગના ફ્લુઇડ માટેનું અલગથી મેટલનું ફૂલ હેવી ડ્યુટી કન્ટેનર આપી દીધું કે આની અંદર પાવર સ્ટેરિંગનું ઓઇલ સ્ટોર થાય અને આમાંથી જ પાછું સ્ટેરિંગમાં ઉપયોગ આવે. એ ટાઈપની આખી પાવર સ્ટેરિંગની જે સપ્લાય ચેન કયો અથવા યુનિટ કયો એ આખું નોખું છે, જેના લીધે આપણે કોઈ ભવિષ્યમાં એવી કોઈ બીક લાગવાની કે એવું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કે આપણે પાછળનું ઓઇલ બદલાવ્યું અથવા પાવર સ્ટેરિંગનું ઓઇલ બદલાવ્યું તો બધું ઓઇલ આપણે બદલાવવું જોઈએ કે કોઈ એક જગ્યાએ મેન્ટેનન્સ આવે, વિયર એન્ડ ટીયર આવે તો બધે હેરાન થવું જોઈએ કે એવી કોઈ સમસ્યા નહીં આવે. એ સિવાય જ્યાં જ્યાં પ્રોટેક્શનની જરૂર છે ત્યાં બધે પ્રોપર ફૂલ હેવી ડ્યુટી મેટલના પ્રોટેક્શન ગાર્ડ આપી દીધા છે, ફેન બેલ્ટને જે જગ્યા છે બધી અહીંયા. એ સિવાય અહીંયા આના એન્જિનનું ઓઇલ ફિલ્ટર મળી જાય અને આ છે એનું હાઇડ્રોલિક ઓઇલ ફિલ્ટર. એ સિવાય આની હાઇડ્રોલિકના ઓઇલને ફિલ્ટર કરવા માટેનું એક મેગ્નેટિક સ્ટેનર ફિલ્ટર અહીંયા અંદર આપી દીધું કે જેના લીધે આમાં કોઈ લોખંડની એમરી હોય, કોઈ લોખંડનો રજકણ કે હોય ને તો એ બધા આ મેગ્નેટિક સ્ટેનર ફિલ્ટરની અંદર ચોંટી જાય અને આપણા પંપને હાઇડ્રોલિક અથવા હાઇડ્રોલિકના કંટ્રોલ વાલ્વને ખરાબ નથી કરતું. એ ટાઈપનું મેગ્નેટિક સ્ટેનર ફિલ્ટર આપી દીધું આપણે અહીંયા. એ સિવાય આપણે ફૂલ હેવી ડ્યુટી મેટલના પ્રોટેક્શન ગાર્ડની અંદર 12 વોલ્ટ 88 Hની પાવરફુલ બેટરી આપી દીધી અને એમાં પ્રોપર મેટલનું પ્રોટેક્શન ગાર્ડ આપી દીધું. અને અહીંયા જઈનો 12 વોલ્ટ 2.5 કિલોવોટનો સ્મૂથ સેલ્ફ સ્ટાર્ટર મોટર. હમણાં આપણે ચેક કરીશું કે કેવું કાનું સ્ટાર્ટિંગ છે ને કેવોક રિસ્પોન્સ છે આ ટ્રેક્ટરનો. સિવાય હવે આપણે વાત કરીએ આનું કોર કોમ્પોનન્ટ, આનું બેકબોન અથવા આનું હૃદય કંઈ તો હૃદય કે આનું ઇન્જિન.
આપણે આ ટ્રેક્ટરની અંદર ઇન્ટરનેશનલ ટ્રેક્ટરનું 4 સિલિન્ડરનું 4105 NE સિરીઝનું 4105 સિરીઝનું 4 સિલિન્ડરનું 4087 સીસીનું 57 હોર્સ પાવરનું પાવર પ્રોડ્યુસ કરતું પાવરફુલ એન્જિન મળી જાય. લગભગ 2000 એન્જિન રેટેડ RPM ઉપર ઓપરેટ થાય આ એન્જિન અને 255 Nm જેટલો ટોર્ક જનરેટ કરે. પોતાના 105 mm બોર અને 110 mm સ્ટ્રોકથી આનું પિસ્ટન ઓપરેટ થાય. અને લગભગ 260 ગ્રામની SFC છે આ ટ્રેક્ટરની. આ ટ્રેક્ટરને 1 કલાક સુધી 1 કિલોવોટનો પાવર જનરેટ કરવામાં 260 ગ્રામ જેટલું ડીઝલ જોઈ. 4087 સીસીનું 4 સિલિન્ડરનું 57 હોર્સ પાવરનું પાવર પ્રોડ્યુસ કરતું એન્જિન છે. એ સિવાય જે 4 સિલિન્ડર છે એના બધાના હેડ અલગ અલગ છે કે જેના લીધે આપણે કોઈ એક હેડમાં ટેપિટ સેટ કરવા હોય અથવા કોઈ મેન્ટેનન્સ કરવું હોય તો એ આપણે એકને ખોલી અને આરામથી મેન્ટેનન્સને બધું કરી શકીએ. એ ટાઈપના અલગ અલગ 4 સિલિન્ડરના સેપરેટ જ હેડ આપેલા છે. સિવાય સર્વિસ ઇન્ટરવલની વાત કરીએ તો આપણા ટ્રેક્ટરની અંદર લગભગ 500 કલાકનું સર્વિસ ઇન્ટરવલ મળે છે કે દર 500 કલાકે જે સર્વિસ મેન્યુઅલમાં રિક્વાયર્ડ હોય એ પ્રમાણેનું એન્જિન ઓઇલ બદલાવાનું, એન્જિન ઓઇલ ફિલ્ટર બદલાવાનું, જે A to Z રિક્વાયરમેન્ટ હોય સર્વિસ મેન્યુઅલમાં એ પ્રમાણેની દર 500 કલાકનું સર્વિસ ઇન્ટરવલ મળે આપણા ટ્રેક્ટરની અંદર. એ સિવાય ડીઝલ ડિલિવરી સિસ્ટમની વાત કરી તો કિલોકથી ઓપરેટ થાય ને એ પ્રકારનું એકદમ ફૂલ હેવી ડ્યુટી મેટલનું ડીઝલ ટેન્ક છે. લગભગ 65 લીટરની ફ્યુલ ટેન્ક કેપેસિટીવાળું ફૂલ હેવી ડ્યુટી મેટલનું ડીઝલ ટેન્ક છે. અને એમાં સિંગલ વોટર સેપરેટર અને સિંગલ જ માઇક્રોબોસનું સુપર ડીઝલ ફિલ્ટર મળી જાય. કે આ ફિલ્ટર 3 પ્રકારના કામ કરે. નીચે આમાં નોબ હોય એ નોબ ખોલી અને આપણે આને વોટર સેપરેટર તરીકે પાણીએ નીચે કાઢી શકીએ. એ સિવાય પ્રાઇમરી અને સેકન્ડરી ફ્યુલ ફિલ્ટરનું કામ પણ આ એક જ કરે. એ ટાઈપનું સુપર ડીઝલ ફિલ્ટર છે. અને આપણે આ ટ્રેક્ટરની અંદર 4 સિલિન્ડરનો જ માઇક્રોબોસનો જ ઇનલાઇન ટાઈપનો 4 સિલિન્ડરનો ફ્યુલ ઇન્જેક્શન પંપ મળી જાય. એ સિવાય આપણે ફૂલ હેવી ડ્યુટી મેટલનું ટૂલ બોક્સ મળી જાય. ફૂલ હેવી ડ્યુટી મેટલનું ટૂલ બોક્સ મળી જાય અને એની અંદર ઇન્ટરનેશનલ ટ્રેક્ટરની એક ટૂલ કિટ પણ મળી જાય. આ ટ્રેક્ટરની અંદર આપણે પ્રોપર ગ્લાસના ફૂલ હેવી ડ્યુટી મેટલના પાઇપમાં પ્રોપર ફિટમેન્ટને અરેન્જમેન્ટ કરેલા હીટ પ્રોટેક્શન ગાર્ડ મળી જાય કે જેના લીધે ઓપરેટરને હાંકવું એકદમ આરામદાયક થઈ જાય. પ્લસ ઓપરેટરની સેફટી વધી જાય કે ઓપરેટરના પગને સીધું કોઈ નુકસાન ના થાય. ઇમ્પેક્ટ આપણો હીટ પ્રોટેક્શન ગાર્ડ ઝીલી લઈએ એ પ્રકારનું એકદમ સેફ હીટ પ્રોટેક્શન ગાર્ડ આપી દીધા બંને બાજુ. અને પ્લેટફોર્મની વાત કરી તો એકદમ ખુલ્લું વાઇડ પ્લેટફોર્મ છે. તમે અહીંયા આરામથી ચા પાણી નાસ્તો કરી શકો ને એવું પ્લેટફોર્મ છે. અને લગભગ જમીનથી 3.5-4 ફૂટ જેટલું ઊંચું છે, હાઇટ છે પ્લેટફોર્મની એટલું ઊંચું છે. તો એમાં ચડવા માટે એક સિંગલ ફૂટ સ્ટેપ અહીં આપી દીધું. એ સિવાય ડબલ ગ્રેબ હેન્ડલ છે. એક ગ્રેબ હેન્ડલ ફેન્ડરમાં છે અને એક ગ્રેબ હેન્ડલ બોનટમાં છે કે એનો ઉપયોગ કરી આપણે આરામથી પકડી અને પ્લેટફોર્મ ઉપર ચડી શકીએ. પ્લેટફોર્મમાં બે બાજુ આ પ્રકારની સોલિસની સ્ક્લફ પ્લેટ આપેલી છે અને પ્રોપર રબડનું મેટિંગ કરેલું છે પ્લેટફોર્મમાં કે જેના લીધે ટ્રાન્સમિશન અથવા એન્જિનની ગરમ હવા નીચેથી પણ ઓપરેટરના પગને નુકસાન ના કરે. એ ટાઈપનું રબડનું પ્રોપર મેટિંગ કરેલું છે કે ઓપરેટરના કમ્ફર્ટને વધારી દે અને ગરમ હવાને પણ રોકી રાખે. પ્લેટફોર્મ છે ને એકદમ ખુલ્લું છે, આરામદાયક. તમે આરામથી બેસી અને બધા લીવરને ઓપરેટરની એકદમ રીચમાં છે. આરામથી બેસી અને એકદમ કમ્ફર્ટેબલ પ્લેટફોર્મ છે. આપણે કોઈ લક્ઝુરિયસ ગાડીમાં બેઠા હોય ને એ ટાઈપનું એકદમ કમ્ફર્ટેબલ પ્લેટફોર્મ છે. કોઈ થાક લાગી, એક દુખાવો થાય કે સીટનું અરેન્જમેન્ટ બધું એ પ્રકારનું મસ્ત મજાનું કરેલું છે ને કે ઓપરેટરને હાંકવામાં કોઈ થાક લાગીએ કે એવી કોઈ કમ્પ્લેન જ નહીં આવે. એ સિવાય કંઈક આ પ્રકારનું છે આનું ટોપ વ્યૂ. આગળ કોઈ પ્રી ક્લીનર કે નથી અને એકદમ એરોડાયનેમિક બોનટ છે ને એટલે મસ્ત મજાનું દેખાય છે. એ સિવાય જે સોલિસના બધા ટ્રેક્ટરોમાં લંબાઈ આવે ને એનાથી આ ટ્રેક્ટરની થોડીક લંબાઈ વધારે છે. એટલે આમ એકદમ લાંબુ છે એટલે જોવામાં મસ્ત લાગે અને હાંકવામાં આગળથી લિફ્ટિંગ થાય કે આગળથી ઊંચું થાય ટ્રેક્ટર કે એવી કોઈ કમ્પ્લેન નહીં આવે. સાયલેન્સરનો પાઇપ છે ને એ એકદમ સિંગલ પાતળો પાઇપ છે અને એ સાઈડમાં છે કે એ આપણે વિઝિબિલિટીમાં કોઈ જગ્યાએ અફેક્ટ કરે કે નડે એમ નથી. એ પ્રકારનું એકદમ ક્રિસ્ટલ ક્લિયર વ્યૂ આવે અને પાછળ જોવા માટેનું રિયર વ્યૂ મિરર આપી દીધો અહીંયા. એ સિવાય આ છે સોલિસનું ડબલ સ્પોકવાળું કોમ્પેક્ટ સાઇઝનું પાવર સ્ટેરિંગ વ્હીલ. એની નીચે જ આપણે અહીંયા કોમ્બિનેશન સ્વિચ મળે કે જેની અંદર આપણે હોર્ન, મેન હેડલાઇટ અને ઇન્ડિકેટરના કંટ્રોલ મળે. જે આપણે 4 આવે એ ટાઈપની એક કોમ્બિનેશન સ્વિચ મળી જાય કે જેની અંદર આપણે હોર્ન, મેન હેડલાઇટ અને ઇન્ડિકેટર આ 3 ફંક્શનને એક જ સ્વિચમાંથી ઓપરેટ કરી શકીએ. એ સિવાય અહીંયા આપણે મળી જાય એનું હાથનું લીવર
અને આ જે સ્વિચ છે SL લાઇટ, એ હમણાં આપણે આગળ જોઈ હેડલેમ્પની બાજુમાં જે DRL અથવા સ્પેશિયલ લાઇટ એના માટેની સ્વિચ છે. સિવાય કંઈક આ પ્રકારનું છે સોલિસનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, કે જેની અંદર આપણે ડિજિટલી જ ટ્રેક્ટર ટોટલ કેટલી કલાક ચાલેલું છે એ બતાવે, ટ્રેક્ટરના RPM, ફ્યુલ ગેજ અને ટેમ્પરેચર મીટર છે. એ સિવાય અલગ અલગ બ્લિંકેશન લાઇટો, બેટરી છે, એન્જિન ઓઇલ પ્રેશર, ન્યુટ્રલ, સેફ્ટી સ્વિચની, ઓવર હીટિંગ, હેડલાઇટ, ઇન્ડિકેટર, સર્વિસ રિમાઇન્ડર, એ બધાના એર ફિલ્ટર ચોક થાય એ બધાના બ્લિંકેશન લાઇટો ઇન્ડિકેશનો આપણે અહીં મળી જાય. અને એમાંય ઉપર 3D કટિંગ, ક્રોમ ફિનિશિંગ ટેક્સ્ટમાં જ સોલિસની બ્રાન્ડિંગ કરેલી છે. એ સિવાય આ સાઈડમાં મળી જાય આપણે હજાર્ડ લેમ્પની સ્વિચ, અને એની બાજુમાં જ આપણે મળી જાય આ ટ્રેક્ટરનું શટલ શિફ્ટ લીવર, કે આ ટ્રેક્ટરને ફોરવર્ડ અને રિવર્સમાં કરવા માટેનું સિંક્રો શટલ લીવર અથવા શટલ શિફ્ટ લીવર કંઈ કહેવાય. એ સિવાય ક્લચની વાત કરી તો આપણે ટ્રેક્ટરની અંદર પ્રોપર ડબલ ક્લચ મળી જાય, ટાયરને ઓપરેટ કરવા માટેનું ક્લચ લીવર અહીંયા મળી જાય. એ સિવાય PTOને ઓપરેટ કરવા માટે અલગથી ઇન્ડિપેન્ડન્ટ PTO ક્લચ લીવર મળી જાય, એટલે કે પ્રોપર ડબલ ક્લચ મળી છે આપણે ટ્રેક્ટરની અંદર. PTO માટે અલગ ક્લચ અને ટાયર માટે પણ અલગ ક્લચ. બ્રેકની વાત કરીને તો આ ટ્રેક્ટરની અંદર આપણે મલ્ટીપ્લેટેડ ઓઇલીમર્સ ડિસ્ક બ્રેક મળીએ, કે જેના લીધે આનું બ્રેકિંગ પરફોર્મન્સ એક તો સારું થઈ જાય, ઓઇલમાં ડૂબીને ચાલતી હોય છે, અને બહુ ઓછા વિયર એન્ડ ટિયરમાં લાંબો ટાઈમ સુધી ઓપરેટ થાય ને એ પ્રકારની ફૂલ હેવી ડ્યુટી મલ્ટીપ્લેટેડ ઓઇલીમર્સ ડિસ્ક બ્રેક મળી જાય ટ્રેક્ટરની અંદર. એ સિવાય હવે વાત કરીએ આપણે આના ટ્રાન્સમિશનની, તો આપણામાં મેન ગેરમાં 1, 2, 3, 4 અને રેન્જ સિલેક્શનમાં લો, મીડિયમ અને હાઈ, એટલે કે ટોટલ 12 ગેર મળી જાય. અને એ જ 12 ગેર મળી જાય આપણા સિંક્રો શટલ લીવરની મદદથી આગળ જવાના અને 12 ગેર પાછળ આવવા માટેના, એટલે કે ટોટલ 24 ગેર મળી જાય, 12 ગેર આગળ જવાના અને 12 ગેર પાછળ આવવા માટેના. અને એ પ્રોપર સાઇડ શિફ્ટ અને ફૂલી સિંક્રોમેસ ગેરબોક્સ મળી જાય, કે જેના લીધે એકતા ગેર શિફ્ટિંગ સ્મૂથ થઈ જાય થોડુંક, કે આપણે કોઈ ખોટો ધક્કામુક્કી કરવી પડે કે કોઈ અવાજ આવે કે એવું કંઈ ના આવે ને, એટલે શિફ્ટિંગ એકદમ સ્મૂથ થઈ જાય, કે આરામથી ગેર લાગી જાય. એ સિવાય કોઈ આમાં ખોટું વિયર એન્ડ ટિયર નથી આવતું, કોઈ અવાજ આવે કે હામાં દાંતા ભટકાય કે એવું કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં પડે. એ ટાઈપનું ફૂલ્લી સિંક્રોમેસ ગેરબોક્સ મળી જાય, 12 સ્પીડ આગળ જવાની અને 12 સ્પીડ પાછળ, એટલે કે રિવર્સમાં આવવા માટેની. એ સિવાય હાઇડ્રોલિક લિફ્ટની વાત કરી તો આપણા ટ્રેક્ટરની અંદર ADDC ટાઈપની ડ્રાફ્ટ કંટ્રોલ અને પોઝિશન કંટ્રોલ લીવરવાળી હાઇડ્રોટોનિક હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય, લગભગ 2200 કિલોગ્રામની લિફ્ટિંગ કેપેસિટીવાળી. એમાં આપણે પાછળ ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વ છે, તો એને ઓપરેટ કરવા માટેનું લીવર એ આ બાજુમાં જ આપી દીધું. એ સિવાય આ ટ્રેક્ટરની અંદર આપણે કંપની ફિટેડ કેનોપી ROPS મળી જાય, જે ફેન્ડર છે એ ફેન્ડર આગળના ટાયરના કેનોપી ROPS આ બધી વસ્તુ કંપની ફિટેડ એક્સેસરીઝમાં આવે છે, કોઈ આફ્ટર માર્કેટ લગાડેલી નથી. અને મારું બધા ખેડૂતોને સજેશન એવું છે કે કેનોપી ROPS અથવા આપણે આપણી તળપદી ભાષામાં દેશી ભાષામાં એમ કંઈક પંજાબી છત્રી નાખવી હોય ને, તો મારું સજેશન એવું છે કે બને ત્યાં સુધી કંપની ફિટેડ ROPS નાખો, કારણ કે આ જે છે ને આ ફૂલ હેવી ડ્યુટી હોય, આ સર્ટિફાઈડ હોય, કંપની આનું ટેસ્ટિંગ કરે, આનું સર્ટિફિકેશન થાય, ગવર્મેન્ટ અપ્રૂવ કરે, પછી આ કેનોપી ને ROPS ને બધું ટ્રેક્ટરમાં લાગી અને માર્કેટમાં આવતું હોય વેચાણ માટે. એ પ્રકારનું ટેસ્ટિંગ કરેલું હોય, સર્ટિફાઈડ હોય અને ફૂલ હેવી ડ્યુટી હોય, કે કોઈ એવા સંજોગોમાં કોઈ ઘટના એવી બને, ટ્રેક્ટરમાં કોઈ અકસ્માત થાય, તો આ જે વસ્તુ છે ને જે ROPS એ એટલી મજબૂત હોય છે કે ટ્રેક્ટરના ઇમ્પેક્ટને સહન કરી જાય અને આપણા ઓપરેટરને બહુ ઓછું નુકસાન ના થાય ને એ સ્યોર કરે, એના માટેનું સેફ્ટી સ્ટ્રક્ચર છે. એટલે બને ત્યાં સુધી આફ્ટર માર્કેટ ફિટ કરવાનું અવોઇડ કરી અને કંપની ફિટેડ જ લેવાનું વધારે રખાય. અત્યારે એકદમ પ્રીમિયમ કેટેગરીના ફૂલ હેવી ડ્યુટી મેટલના ફેન્ડર આપેલા છે, અને એમાં પ્રોપર ગાર્ડરેલ આપેલી છે, કે પિલિયન રાઇડર આપણો આરામથી બેસી શકે, ગાર્ડરેલને સેફટીથી પકડી અને સેફલી આરામથી બેસી શકે પિલિયન રાઇડર. એ ટાઈપના ફૂલ હેવી ડ્યુટી ગાર્ડરેલ આપેલી છે. અને પિલિયન રાઇડરને બેસવા માટે પણ જે ઓપરેટરની સીટ હોય ને એ જ ટાઈપનું એકદમ સોફ્ટ કુશનિંગવાળું પેડ આપેલું છે, કે આની ઉપર આરામથી આપણો પિલિયન રાઇડર બેસી શકે. PTOની વાત કરીએ તો 540 સ્ટાન્ડર્ડ અને રિવર્સ PTO, એટલે કે મલ્ટી સ્પીડ PTO મળી જાય, ડબલ PTO મળી જાય આપણે ટ્રેક્ટરની અંદર. અને
લગભગ 46.5 એટલે કે 39 હોર્સ પાવરનો પીટીઓ પાવર આપણે ટ્રેક્ટરની અંદર મળી જાય. ડબલ પીટીઓ મળી જાય અને 39 હોર્સ પાવરનો પીટીઓ પાવર મળી જાય. એની બાજુમાં જ આપણે હેન્ડ બ્રેક માટેનું લીવર મળી જાય. એ સિવાય આ જે લીવર છે આ છે એને 2 વ્હીલ ડ્રાઈવ અને 4 વ્હીલ ડ્રાઈવમાં કન્વર્ટ કરવા માટેનું લીવર. એ સિવાય આ જે પેડલ છે એ પેડલ છે આનું ડિફરન્શિયલ લોકનું, કે આ ટ્રેક્ટરની અંદર આપણે ડિફરન્શિયલ લોક પણ મળે, કે જેના લીધે કોઈ મડમાં કે ગારામાં કે આપણું ટ્રેક્ટર ફસાય એમ હોય તો આપણે ડિફરન્શિયલ લોકનો ઉપયોગ કરીએ અને આરામથી આપણું ટ્રેક્ટર કાઢી હકી. એ ટાઈપનો ડિફરન્શિયલ લોક પણ આપણે ટ્રેક્ટરમાં આપી દીધો. એની પ્રીમિયમ કેટેગરીના ફેન્ડર છે કે એની અંદર આ પ્રકારની એકદમ સિલ્વર સ્ટ્રીપ પણ આપેલી છે. બાર કયો કે સ્ટ્રીપ કયો એ આપેલી છે સાઈડમાં. એકદમ જોવામાં સારું લાગે, ગુડ લુકિંગ થઈ જાય અને દેખાવમાં પણ સારા લાગે. એ સિવાય જે ઇન્ડિકેટર ને ડીઆરએલની છે જે બ્રેક લાઇટને એ બધા આપણે સોલિસના ટ્રેક્ટરમાં મળે ને એ ટાઈપના સ્ટાઇલિશ એકદમ અને એલઈડી મળે. ટાયર અને ફેન્ડર વચ્ચે ગેપની વાત કરીએ તો લગભગ 3 થી 4 આંગળનો ગેપ બધે મેન્ટેન કરેલો છે, કે જેના લીધે આરામથી આ ટ્રેક્ટરમાં કોઈ જગ્યાએ કોઈ વસ્તુ ફસાય અને નુકસાન કરે આપણે ટાયરને કે ફેન્ડરને કે એવું કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં પડે. સ્થળે જ આપણે બોટલ હોલ્ડર અને રિફ્લેક્ટર મળી જાય. એ સિવાય આપણા ટ્રેક્ટરની અંદર 4 પોઈન્ટ સેન્સિંગ હોલ મળી જાય, કે જેની અંદર આપણે અલગ અલગ રીતના 4 પ્રકારના સેન્સિંગનો ઉપયોગ કરી શકીએ. એ પ્રકારનું 4 પોઈન્ટ સેન્સિંગ મળી જાય અને એમાં આપણે સેન્સરને લોક કરી શકીએ એ પ્રકારનું પણ ફિટમેન્ટ કયો અથવા પ્રોવિઝન પોઈન્ટ આપણે આની અંદર મળી જાય. એ સિવાય ટોપ લિંક છે, ટિપિંગ ટ્રોલીનું હુક, ડ્રોબાર પટ્ટી, આ બધી એક્સેસરીઝ આપણે કંપની ફિટેડ મળી જાય. અને હાઇડ્રોલિકના એડજસ્ટમેન્ટ માટેની વાત કરી તો બંને બાજુ આ પ્રકારના એડજસ્ટેબલ બાર આપેલા છે, કે જેની મદદથી આપણે બે બાજુના બાવણાઓને અલગ અલગ સેપરેટ આપણે આપણી જરૂરિયાત અથવા રિક્વાયરમેન્ટ પ્રમાણે એડજસ્ટ કરી શકીએ. એ સિવાય જે આની હાઇડ્રોલિક લિફ્ટિંગ છે કેપેસિટી અથવા હાઇટ જે છે એને વધારવા માટે અલગ અલગ 3 હોલ આપેલા છે, કે આ 3 હોલનો ઉપયોગ કરી આપણે હાઇડ્રોલિકને ઉપર નીચે થવાની સ્પીડને કંટ્રોલ કરી શકીએ. એ સિવાય લિફ્ટિંગ કેપેસિટી વધઘટ કરી શકીએ. એ સિવાય જે આની હાઇટ જે છે લિફ્ટ પૂરેપૂરી ઉપર જાય પછી હાઇટ જે આવે એને પણ વધઘટ કરી શકીએ આ હોલની મદદથી. એ ટાઈપના 3 એડજસ્ટેબલ પોઈન્ટ આપી દીધા, હોલ આપી દીધા. અને સ્ટેબિલાઇઝરની વાત કરી તો સ્ટેબિલાઇઝર આપણા ટ્રેક્ટરની અંદર પિન પ્લસ થ્રેડવાળા સ્ટેબિલાઇઝર આપી દીધા, કે જેની અંદર આપણા જગ્યાએ પિનનો ઉપયોગ કરી શકીએ અને ત્યારબાદ પ્લે રહીએ તો આ થ્રેડનો પણ ઉપયોગ કરી શકીએ આપણે સ્ટેબિલાઇઝરનું સેટિંગ કરવા માટે. એ સિવાય જે ટ્રેક્ટરોમાં કંપની ફિટેડ કેનોપી આરઓપીએસ આવે ને એ બધા ટ્રેક્ટરોમાં આ પ્રકારનું ફૂલ હેવી ડ્યુટી ફિટમેન્ટ કરેલું હોય. અને બધા ટ્રેક્ટરોમાં ગમે એ ટ્રેક્ટર હોય, પછી સોલિસ હોય કે ઇન્ટરનેશનલ ટ્રેક્ટરનું જ બીજું કોઈ બ્રાન્ડ હોય કે બીજી કોઈ બ્રાન્ડ હોય, જોન ડિયર, હોલેન્ડ, હાથે, મહિન્દ્રા, એની અંદર કંપની ફિટેડ કેનોપી આરઓપીએસ આવતું હોય ને તો એનો ફેન્ડર છે ને એ ડાયરેક્ટ એક્સલની ઉપર લગાડેલો ના હોય. એક્સલની ઉપર જે આરઓપીએસ જે છે એનું સ્ટ્રક્ચર માઉન્ટ કરેલું હોય અને એ સ્ટ્રક્ચરની અંદર પછી આ પ્રકારના બોલ્ટથી ફેન્ડરનું બધું ફિટમેન્ટ કરેલું હોય, કે જેના લીધે આપણા ફેન્ડર છે ને ડાયરેક્ટ એક્સલની હારે કોન્ટેક્ટમાં ના હોય, આપણા આરઓપીએસની હારે કોન્ટેક્ટમાં હોય. અને આપણું આરઓપીએસ જે છે એ ડાયરેક્ટ એક્સલની હારે કોન્ટેક્ટમાં હોય. એ પ્રકારનું ફિટમેન્ટ આવે અને એકદમ ફૂલ હેવી ડ્યુટી ફિટમેન્ટ કરેલું છે આરઓપીએસનું. અને છેટેથી જોઈને તો કંઈક આ પ્રકારનું લાગે એનું આરઓપીએસ અને ઉપર કેનોપી બધું. આપણામાં નંબર પ્લેટ લગાડવા માટેની સુવિધા આપી દીધી અને એમાં એક એલઈડી લાઇટ આપેલી છે. હવે આપણે આના પાછળની જે રિયર એક્સેલ છે એની તો એકદમ સ્ટ્રેટ જ રિયર એક્સેલ છે અને ફૂલ હેવી ડ્યુટી રોબસ ટાઈપની મોટી રિયર એક્સેલ છે. અને ઓનબોર્ડ ટાઈપનું રિડક્શન મળી જાય આપણે આ ટ્રેક્ટરની અંદર, કે જેમાં મોટા બોલગેરથી બધો પાવર ટ્રાન્સફર થતો હોય આપણા ટાયરમાં. એ પ્રકારનું ઓનબોર્ડ ટાઈપનું હબ રિડક્શન મળી જાય ટ્રેક્ટરની અંદર. ચેક કરીએ આપણે ટ્રેક્ટરનું સ્ટાર્ટિંગ કેવું છે, કેવું આરામદાયક સ્ટાર્ટિંગ છે, અવાજ કેવું છે, કેવો રિસ્પોન્સ છે અને કેવું સ્ટેરિંગ કામ કરે છે. તો એના માટે એક સેફ્ટી સ્વિચ ફીચર છે, કે જ્યાંનો શટલ શિફ્ટ લીવર જે છે એ ન્યુટ્રલ ના હોય ત્યાં સુધી ટ્રેક્ટર સ્ટાર્ટ થતું નથી. એકદમ આરામદાયક સ્ટાર્ટિંગ છે, કોઈ ધુવાળો કે એવું કોઈ નથી અને સાઉન્ડ એકદમ સારો છે. કોઈ ખોટું એન્જિનમાં વધારે વાઇબ્રેશન નથી, આરામદાયક છે. સાઉન્ડ એકદમ સારો છે અને રિસ્પોન્સ પણ એકદમ ક્વિક ડિલિવર કરે. એકદમ ક્વિક રિસ્પોન્સ ડિલિવર કરે, મતલબ કે ટ્રેક્ટરની અંદર ટોર્ક પણ સારો છે. એ ટાઈપનું એકદમ ક્વિક રિસ્પોન્સ ડિલિવર કરે. અને હવે સ્ટેરિંગ ચેક કરો.
એક આંગળીથી ફેરવું. આ રિસ્ટ્રેનેબલ ફેન્ડર જે છે ને એનો એ ફાયદો છે કે હવે ફેન્ડર એની જગ્યાએ ઊભો રહી ગયા છે પણ છતાંય ટાયરથી વધારે મળી જશે. મતલબ કે ટાયર વધારે ટર્ન લઈ લઈએ પણ ફેન્ડર જે આગળ ફિલ્ટર ને બોડીને છે ને બધું એમાં અહીંયા અડી ના જાય ને એના માટે સ્પ્રિંગવાળા રિસ્ટ્રેનેબલ ફેન્ડર આપવામાં આવે કે ફેન્ડર આમ ટર્ન લાગે અને અંદર બોડીમાં નડે નહીં, એની જગ્યાએ ઊભા રહી જાય એ ટાઈપના. અને અંદર ફેન્ડરની અંદર ટાયર ગોલાઈ મારી જાય. ટર્નિંગ રેડિયસ સારામાં સારો છે અને સ્ટેરિંગ પણ એકદમ સ્મૂથ સ્ટેરિંગ છે. સ્ટેરિંગમાં કોઈ કમ્પ્લેન આવે એવું કે નથી, એકદમ આરામદાયક અને સ્મૂથ સ્ટેરિંગ છે. હવે વાત કરીએ આપણે ટ્રેક્ટરના ડાયમેન્શન, ગેરંટી, વોરંટીની. આ ટ્રેક્ટરની અંદર આપણે પાછળ ડ્રોબાર પટ્ટી લગાડેલી છે. અહીંયાથી આગળ જે જેરિકેન વેટ લગાડવાનો ચૂલો છે ત્યાં સુધી ટ્રેક્ટરની ટોટલ ઓવરઓલ લંબાઈની વાત કરીએ તો 153 ઇંચ જેટલી ટોટલ ઓવરઓલ લંબાઈ મળી જાય આપણે ટ્રેક્ટરની અંદર. અને પહોળાઈની વાત કરી તો ટોટલ 78 ઇંચ જેટલી આ ટ્રેક્ટરની અંદર આપણે પહોળાઈ મળી જાય. 78 ઇંચની પહોળાઈ છે એટલે સ્ટેબિલિટીમાં ટ્રેક્ટર સારામાં સારું છે કે કોઈ જગ્યાએ જમીન ત્રાહી હોય તો એમાં આપણે કોઈ એવી બીક નહીં લાગે કે ટ્રેક્ટર ત્રાહું થાય છે કે, કારણ કે 78 ઇંચની પહોળાઈ છે, ટ્રેક્ટર આમ પોળું થઈ ગયું એટલે સ્ટેબિલિટીમાં સારો ફેર પડી જાય. એ સિવાય વ્હીલ બેઝની વાત કરી, પાછળના વ્હીલના સેન્ટરથી આગળના વ્હીલના સેન્ટર સુધીની તો 91 ઇંચ જેટલો ટ્રેક્ટરની અંદર વ્હીલ બેઝ છે. અને 4 વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટ છે ટ્રેક્ટર. તો 4 વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટની અંદર ગ્રાઉન્ડ ક્લિયરન્સ સારામાં સારું મેટર કરતું હોય કે 4 વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટની અંદર ગ્રાઉન્ડ ક્લિયરન્સ થોડોક ઓછો હોય, જેના લીધે આપણે ઘણી વખત આમાં પાણા અને એવું કોઈ વસ્તુ વાળામાં હાંકતા હોય ને તો નીચે શાફ્ટમાં બધા અડી જવાની બીક લાગે. આમાં એવું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે 425 mmનો વાઇડ ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે. 425 mmના ગ્રાઉન્ડ ક્લિયરન્સમાં કોઈ વસ્તુ એવી શક્ય નથી, બહુ સંભાવના ઓછી હોય કે કોઈ વસ્તુ અડી જાય એટલે ઊંચે 425 mmના ગ્રાઉન્ડ ક્લિયરન્સમાં. અને જે 4 વ્હીલ ડ્રાઈવની શાફ્ટ છે એને પ્રોપર મેટલના પ્રોટેક્શન કવરથી ગાર્ડ કરેલી છે આખી શાફ્ટ. અને પ્રોપર સીલ્ડ છે, 100% વોટરપ્રૂફ છે કે જેના લીધે આપણે ફ્રન્ટ એક્સલમાં અથવા પાછળ જે ગેરબોક્સ જે હોય એમાં ક્યાંય પાણી જાહે કે એવું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આપણે એ પ્રકારની એકદમ પ્રોપર સીલ્ડ જ 4 વ્હીલ ડ્રાઈવ માટેની શાફ્ટ આપેલી છે અને પ્રોપર મેટલનું પ્રોટેક્શન કવર આપેલું છે એની અંદર. એ સિવાય ટ્રેક્ટરના વજનની વાત કરીએ તો ટ્રેક્ટરની અંદર આપણે લગભગ 28 કિલોગ્રામ જેટલું ટોટલ ઓવરઓલ વજન મળી જાય આખા ટ્રેક્ટરનું. અને વોરંટીની વાત કરીએ તો આ ટ્રેક્ટરની અંદર આપણે 5 વર્ષની સોલિડ વોરંટી મળી જાય કે 5 વર્ષના પીરિયડની અંદર આ ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ થાય તો કંપની પોતાના સ્વખર્ચે ખેડૂતને ટ્રેક્ટર કમ્પ્લીટ કરી અને પાછું આપે. 5 વર્ષ અથવા 5000 કલાક સુધીની વોરંટી મળે આ ટ્રેક્ટરની અંદર. અને દર 500 કલાકનું ટ્રેક્ટરનું સર્વિસ ઇન્ટરવલ હોય.